અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે. રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયો હોવાની મળી રહી છે વિગતો. જો કે હાલ તો તેમને કાબૂમાં લઈ લેવાયા છે, પણ એ વખતની તસવીરો આપ જુઓ. ભીડ જોઈને આ ગજરાજ બેકાબુ બન્યા હતા અને દોડાદોડ કરી મૂકી હતી અને પોળ વિસ્તારની અંદર તેઓ ઘૂસી ગયા હતા. અને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા. રોનક, આખરે ગજરાજ બેકાબુ થયાના સમાચાર મળી રહ્યા છે. હાલ પરિસ્થિતિ શું છે? શું ગજરાજ કાબૂમાં આવી શક્યા? જયેશ, 148મી ઐતિહાસિક રથયાત્રા સતત આગળ વધી રહી છે, ત્યારે જે રથયાત્રાનું આગેવાની કરે છે તેવા ગજરાજ છે, તે ગજરાજ અત્યારે ખાડિયાની આસપાસ પહોંચ્યા હતા. તે દરમિયાન એક હાથીએ પોતાનું જે સંતુલન છે તે ગુમાવ્યું હતું અને સંતુલન ગુમાવતાની સાથે જે આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ દોડાદોડ કરી હતી. પરંતુ જે પ્રકારે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જૂની ટીમ સતત જે હાથીની સાથે ચાલતી હતી તેમના દ્વારા તાત્કાલિક હાથીને જે રથયાત્રા છે તે જગ્યા ઉપરથી બાજુમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાથી. બિલકુલ રોનક, જોડાયેલા રહેજો. આપણી સાથે ડાયરેક્ટર કાંકરિયાના RK સાહુ સાહેબ જોડાયા છે. સાહુ સાહેબ, આખરે આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે, આખરે કયું એવું કારણ રહેતું હોય છે કે શું ભીડ જોઈને ગજરાજ છે, હાથી છે, તે બેકાબુ બનતા હોય છે? શું પરિસ્થિતિ સર્જાય અને આ પરિસ્થિતિઓને કાબૂમાં કરવા માટે પહેલેથી કેટલી તૈયારીઓ હતી? આપણે ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પ્રાણી સંગ્રહાલયની ટીમ સાથે છે. જેવો નરે દોડમદોડી કરી એ માટે નરને અલગ સાઈડમાં લઈ 2 માદીઓ મારફતે અને અત્યારે 3ને અલગ કરી દીધા છે. હાથીને અહીં બાંધવામાં આવ્યો છે અને હાથીને પછી હવે રથયાત્રામાં નરને સામેલ કરીશું નહીં. બાકી બધા હાથી યાત્રામાં રહેશે અને એને સાઈડમાં કરી લીધો દોડમદોડી કરતો હતો, એ માટે કોઈ કશું બનાવ બન્યો નથી. જી બિલકુલ. હવે તે રથયાત્રાનો ભાગ નહીં હોય હાથી, પરંતુ હાથી ભાગ રહેશે, નર હાથી એકલો જે છે એ નહીં રહે. જી, અન્ય તમામ જે ગજરાજો છે શું પહેલેથી જે પરીક્ષણ કરાયા હતા અને હવે કોઈ પરિસ્થિતિ આવી ન સર્જાય તે માટે કોઈ દેખરેખ? ગુજરાત રાજ્ય જે પરીક્ષણ કર્યો એમાં એ બરાબર જ છે. વધારે ઘોંઘાટ થવાથી એ થોડો ભડક્યો, એક માદી ભડકી, એ માટે એને જોઈને એ નર ભડક્યો. અને નર જે છે ને એ બચ્ચો છે, નાનો છે, અત્યારે લગભગ 13 વર્ષનો છે, એ માટે માદીને ફોલો કરે. માદી થોડી ભડકી એ માટે એ ભડક્યો, પણ તાત્કાલિક બીજા 2 માદીઓથી એને કવર કરી લેવામાં આવ્યો, જેથી વધારે દોડમદોડી ના કરે, કોઈને ઈજા નહીં થાય, એ બધું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બિલકુલ. ખાસ કરીને જે નાસભાગ મચી એ વખતે લોકો ડરી ગયા હતા. શું કોઈને હાનિ લોકો પહોંચી? ડરી ગયા, લોકોને નેચરલ કે ડરી જાય, હાથી રિવર્સ દોડે એ માટે, અને તાત્કાલિક એ માટે એને અલગ કરી દેવામાં આવ્યો છે. જી, કોઈને હાનિ તો નથી પહોંચી ને? કોઈને હાનિ નહીં પહોંચે. ખૂબ ખૂબ આભાર સાહુ સાહેબ. તો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે આ પ્રકારે જ્યારે ભીડ હોય છે, જે હાથી છે એની ઉંમર થોડી નાની છે, બાળ હાથી છે, અને તે આ ભીડ જોઈને ભડક્યો હતો અને ત્યારબાદ તેણે નાસભાગ મચાવી હતી, પરંતુ ઇન્જેક્શન દ્વારા તુરંત તેને કાબૂમાં લઈ લેવામાં આવ્યો અને હવે તે રથયાત્રાનો ભાગ નહીં હોય. તેને હવે રથયાત્રાની અંદર આગળના પડાવની અંદર નહીં લઈ જવામાં આવે કે જેથી તે આગામી સમયની અંદર રથયાત્રાની અંદર કોઈ નુકસાન ન પહોંચે તે માટે આ દેખરેખ કરાય છે. રોનક જોડાયેલા છે. રોનક, આખરે સાહુ સાહેબ હમણાં વાત કરી રહ્યા હતા, હવે તે રથયાત્રાનો ભાગ તો નહીં હોય, પણ હવે સુપેરે ચાલી રહી છે રથયાત્રા, પરંતુ જે સમયે હાથી બેકાબુ બન્યો, શું પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી અને હવે રથયાત્રા કઈ દિશામાં આગળ ધપી રહી છે? રોનક. જી બિલકુલ, જે પ્રકારે જે તંત્ર દ્વારા ખડે પગે અધિકારીઓ રાખવામાં આવ્યા છે, અમે પણ જે પ્રકારે સવારથી રથયાત્રાને ફોલો કરી રહ્યા છે. જ્યારે ગજરાજ આગેવાની કરતા હતા ત્યારે જે સતત પ્રાણી સંગ્રહાલયની ટીમ છે, ડિરેક્ટર છે, તે સતત જોડે ચાલી રહ્યા હતા અને જ્યારે વધુ ઘોંઘાટ થવાના કારણે જે બાળ હાથી છે તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, પરંતુ સતર્કતાના કારણે જે મોટી જાનહાની કે પછી સ્ટેમ્પેડ છે તે થતા અટક્યું છે. રથયાત્રા સ્વાભાવિક રીતે પાછલા 10 મિનિટથી જે ટ્રકો છે તે આગળ વધતા અટક્યા છે, પરંતુ આગળની જે વ્યવસ્થા છે તે સતત ચાલી રહી છે. ખાસ કરીને 148મી ઐતિહાસિક આ રથયાત્રા છે ને ધાર્મિક યાત્રા છે, તેમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તેના માટેનો એક પ્રયાસ છે, કેમ કે લાખો લોકો આ જે રથયાત્રા છે તેમાં જોડાતા હોય છે અને સુપેરે દિવસ દરમિયાન આ યાત્રા પાર પડે તેવું એક આયોજન હોય છે અને તેના જ માટે જે તંત્ર દ્વારા હાથી છે તેને કાબૂમાં કરી લેવામાં આવ્યો છે. એક હાથીને અત્યારે સાઈડમાં કરવામાં આવ્યો છે. તેના સિવાય જે રથયાત્રા છે તે રાબેતા મુજબ જ આગળ વધી રહી છે. થોડીક જ વારમાં ફરી એક વખત જે યાત્રા છે તે તેના નિયમિત સમય મુજબ આગળ વધશે. બિલકુલ. રોનક, જાણવા માંગીશું કયો વિસ્તાર હતો કે જ્યાં આ ઘટના ઘટી અને નાસભાગ બાદ આખરે હાથી પણ અન્ય વિસ્તાર તરફ દોડી ગયો હતો? કયો એ વિસ્તાર હતો? જી બિલકુલથી ખાડિયાથી ગોલવાડ તરફ જતો આ જે માર્ગ હતો ત્યાં આગળ ગજરાજ પહોંચ્યા હતા અને ગોલવાડ જે એડીસી બેંક આવેલી છે તે એડીસી બેંકની આસપાસ જે ગજરાજ પહોંચ્યા ત્યારે ત્યાં આગળ વધુ ઘોંઘાટને કારણે આ પ્રકારની જે સમસ્યા છે તે સામે આવી હતી, પરંતુ જે પ્રકારે તંત્ર પણ સતત સંપર્કમાં છે, માહિતી આપી રહ્યું છે, તેમનું કહેવું છે કે સ્થિતિ એકદમ કંટ્રોલમાં છે, કોઈ પણ પ્રકારે ચિંતાજનક સ્થિતિ હાલ છે નહીં અને જે રથયાત્રા છે તે સતત આગળ ચાલી રહી છે. પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે લાખો લોકો રથયાત્રામાં જોડાતા હોય અને આ પ્રકારે જ્યારે ગજરાજ જેની આગેવાની કરતા હોય
તેમાં આ પ્રકારની ઘટના આવે ત્યારે ચિંતાજનક માહોલ હોય, પરંતુ સ્વાભાવિક રીતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જે કંટ્રોલ છે તે લેવામાં આવ્યો છે અને હાથીને સાઈડમાં કરીને જે પણ રાબેતા મુજબ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. બિલકુલ રોનક, ખાસ કરીને સુરક્ષા સાથે સતર્કતા ખૂબ જરૂરી છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પણ જ્યારે આ પ્રકારે ગજરાજને સામેલ કરાતા હોય છે રથયાત્રામાં, કઈ પ્રકારની સતર્કતા અને સાવધાની રાખવામાં આવતી હોય છે? જેમ જે આપ જાણો છો કે રથયાત્રા એ ધાર્મિક અનેરું મહત્વ ધરાવે છે અને ગજરાજ છે તે હંમેશાથી જ જે રથયાત્રા છે તેની આગેવાની કરતા રહ્યા છે. જે પ્રકારે પૌરાણિક અને જે અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ છે તેમાં હાથીનો રોલ છે તે ખૂબ જ અગત્યનો આવ્યો છે. એ કોઈ પણ માહોલ હોય, હાથી છે તે હંમેશા રથની આગેવાની કરતા હોય છે ને એટલા માટે જ જ્યારે હાથીને આ રથયાત્રામાં સમાવવામાં આવે છે ત્યારે તેનું એક પરીક્ષણ છે તે થતું હોય છે. તમામ રીતે જે તેમનું ચેકિંગ છે તે પણ થતું હોય છે. જો કોઈ હાથીને કોઈ પણ સામાન્ય બીમારી કે અન્ય કોઈ બાબત ધ્યાને આવે તો તેમને રથયાત્રામાં સામેલ કરવામાં નથી આવતા. સંપૂર્ણપણે સ્વસ્થ હાથીને જ આ રથયાત્રામાં જોડવામાં આવતા હોય છે. પરંતુ સ્વાભાવિક રીતે કોઈ અવાજ વધારે હોય કે પછી અન્ય કોઈ કારણોસર આ પ્રકારની ઘટના આવે, પણ હાલ તંત્રનો સમગ્ર ઘટના ઉપર કાબુ છે અને રથયાત્રા છે તે રાબેતા મુજબ ચાલી રહી છે. બિલકુલ રોનક, નજર રાખતા રહેજો આ આખી રથયાત્રા પર. તો રોનક જણાવી રીતે પ્રમાણે હાથી અત્યારે અંડર કંટ્રોલ છે, પણ તે હવે રથયાત્રાનો ભાગ નથી. રથયાત્રામાં MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH